રાઈના, મેથીના અને ધાણાના કુરિયા બધા ક્રશ કરી લીધા છે અને વરિયાળી પણ ક્રશ કરી લીધી છે। હવે એની અંદર 2 ચમચી હિંગ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે। ગુંદામાં ને કેરીમાં તો નિમક છે પણ કુરિયા પ્રમાણે નાખવું જોશે। અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને આ કાળા મરી છે એ પણ નાખી દઈએ। અને આપણું તેલ ઉકળી ગયું છે તો હવે આપણે તેલનો વઘાર કરી લઈએ। થોડું થોડું તેલ એડ કરતું જવાનું છે અને તરત જ ડીશ ઢાંકી દેવાની છે। એકદમ મિક્સ કરી દેવાનું છે અને જરૂર પડે એટલું તેલ આમાં એડ કરતું જવાનું છે। ગરમ તેલ નાખીએ એટલે એની સ્મેલ એકદમ જ સરસ આવે છે કુરિયાની, કારણ કે કુરિયાનો એકદમ વઘાર થઈ જાય એટલે। હવે આને ઢાંકીને રાખી દેવાનું છે જ્યાં સુધી ઠંડુ થઈ જાય ત્યાં સુધી। અને પછી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે ગુંદા ભરવાના થશે।